નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ। હું છું નેહા સથવારા। જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં 3 દિવસથી વરસાદ અને વાવાઝોડાનું જોર ખૂબ જ રહ્યું છે। કચ્છ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મોરબી, અમદાવાદ જેવા શહેરમાં જોરદાર વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, જેમાં દ્વારિકા દરિયા કિનારે વાવાઝોડાની અસર ખૂબ જ વર્તાઈ રહી છે, જેના કારણે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જેમ કે અંબાલાલે આગાહી આપી હતી તેમ વાવાઝોડું પાછું ફરી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અત્યારે હાલમાં ઊંઝા, વિસનગર, વડનગર, મહેસાણા જેવા અનેક શહેરોમાં પવન તથા વરસાદનું જોર વધી રહ્યું છે। રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દરેક જનતાને નમ્ર વિનંતી છે કે અત્યારે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું। નમસ્કાર દોસ્તો, કચ્છમાં જે વાત કરીએ વાવાઝોડા, તો વાવાઝોડા સાથે જેમ કે પૂર પણ આવશે એવું પણ જેમ કે અંબાલાલે જેમ કે મોટી આગાહી કરી છે। ત્યારે વાત કરીએ તો બિપરજોય ચક્રવાત પર હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલનું મોટું નિવેદન છે કે કચ્છની સાથે રાજસ્થાન અને યુપીમાં જેમ કે સુધી અસર થશે અને ઘરોમાં પૂરના પાણી ઘૂસી જશે અને 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું વર્તાશે કાળો કેર, કારણ કે કચ્છની અંદર કાળો કેર, આખું કચ્છ ડૂબી જશે એવું પાણી આવશે। 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે